આજ રોજ બામણવાડ ગામના ગ્રામજનો અમારે જે રેલવે ટીંટોઈથી કોલીખડ મોડાસા રેલવે લાઈનનું કામકાજ ચાલુ છે, એમાં અમારા વચ્ચે મેઇન રોડથી ગામમાં જવાનો રસ્તો 33 ફૂટ રસ્તો છે અને હાલ ડામર રોડ ચાલુ જ છે. તેવા પણ આ લોકોએ વચ્ચે જગ્યા ગેપ રાખી અને કામકાજ કરી લીધેલું અને સાઈડમાં અમને ડાયવર્ઝન આપીને રોડ આરસીસી રોડ પાકો કરી દઈશું તમારો, એ રીતે આશ્વાસન આપી અને આ કામ પૂરું કરી દીધેલું છે. હાલ હવે તાજેતરમાં વરસાદ પડ્યો તો આ જે ટેમ્પરરી રસ્તો હતો એ પણ એકદમ બંધ થઈ ગયો. અઠવાડિયાથી 1 કિલોમીટર રાઉન્ડ મારી અને ગામજનોને ખેડૂતોને ખેતરમાં જવું પડે છે અને બહુ પરેશાની રહેશે. જો આ કામ સત્વરે નહીં થાય તો અમારા બધા માણસો એમ કે ગાંધીજી માર્ગે આંદોલન ન છૂટકે આંદોલન કરવામાં આવશે. આજ રોજ રેલવે વાળાએ અમારી જમીન સંપાદનમાં લીધી, એનાથી અમને કોઈ વાંધો નથી, પણ જ્યાં એમને રસ્તા કે પાણીના નિકાલની વ્યવસ્થા જે કરવાની હોય તો એમને મોડાસાથી છેક ટીટોઈ સુધી તમામ લોકોને રસ્તામાં તકલીફ છે. આજ એમાં બી અમે અત્યારે મણિપુરા કંપા અને બામણવાડ જે અત્યારે રેલવે લાઈન ચાલુ છે એમાં અમને બાહેધરી આપી કે કામ કરીશું પણ એમનો સદંતરે નિકાલ પાણીની વ્યવસ્થાની નિકાલ અને વ્યવસ્થા કરેલ નથી. એમાં એનો સત્વરે એનો નિકાલ કરવામાં આવે એવી ભલામણ છે. નમસ્કાર. અત્યારે બામણવાડ છે, પાછળ બધા બામણવાડ ગ્રામજનોનો એ વિરોધ છે કે જે મેઇન રોડથી ગામમાં જતો ડામર રોડ હતો એમાં રેલવેની કામગીરી કરતા ખાનગી કોન્ટ્રાક્ટરે વિશ્વાસમાં લીધા કે આજુબાજુનો ડાયવર્ઝનનો રોડ હું તમને સરખો બનાવી આપીશ, પછી આ ટ્રેક બનાવીશ. પણ રાતોરાત આને ટ્રેક બનાવી દીધો રેલવેનો અને હવે આ લોકોને બાજુનો રોડ બનાવી નથી આપતો. હમણાં તાજેતરમાં 1-2 વરસાદમાં જ પાણી થઈ ગયું, આખા ગામને 2 થી 3 કિલોમીટર ફરીને જવું પડે છે. હવે આ સમસ્યા છે ટીંટોઈથી લઈને કોલીખંડ સુધી આ જે રેલવે લાઈન 26 કિલોમીટરમાં બને છે એ કેટલાય ગામડાઓમાં તકલીફ છે. એટલે તાકીદે અરવલ્લી જિલ્લા કલેક્ટરને જો આ બધી ફરિયાદો મળે છે તો ગંભીરતાથી લઈને આ જે સર્વે થયેલો હોય કે આ નાળા મૂકવાના આવતા હતા, કે આ ડાયવર્ઝન આપવાના હતા, આને આપ્યા છે નથી આપ્યા, નાળા મૂક્યા છે, કામગીરી સરખી કરી છે કે નથી કરી, તેની ચોકસાઈ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગામડાઓમાં જે આ ગરીબ લોકોને ખેડૂતોને જે તકલીફો પડે છે એ સત્વરે એનું નિરાકરણ આવે તેવી ગામ લોકોની પણ માંગણી છે, જિલ્લામાં જે તકલીફો પડે છે એ લોકોની પણ માંગણી છે.